અને ભક્તો એવું નહીં વિચારતા કે હજી તો માંડ અમારા તો 17 વર્ષ થયા. છોકરાઓ વિચારે છે આપણે 17 થયા ત્યાં ક્યાં ભજનની ગુરુ વાત કરે છે. 17 ને 87 ક્યારે થઈ જાય ખબર નહીં પડે. 17 ભજન કરવાની ટેવ પડશે, 87 ના થાય તો ભજન કરશે. બાકી 17 જેને ભજન કરવાની ટેવ નથી પડી, 87 ના થાય ને તો બેઠા બેઠા ઓટો તોડતા હોય અને અલગ મલક ની આખી દુનિયાની કરતા હોય. બોલો 87 વર્ષ ડોહા ઓટે બેઠા બેઠા આ કોના ઘરના? અરે નો શોભે 87. એનું કારણ શું? 17 ના તે કીધું કોઈ ભજન કર્યું નહીં એટલે ઈ દિશા થઈ. એટલે વિદ્યાર્થીને પણ અત્યારથી ભજનની આદતો પાડજો, અત્યારથી ભજન કરજો. ભજન તો તમને સદૈવ ને માટે કામ લાગશે. મેં એક દી ભજનની વાત કરી, કથામાં નીચે ઉતરે ને એક ભગત મને કે તમે વાત તો બહુ સારી કરી પણ મને ગાતા આવડતું નથી. મેં કીધું ભલામણ ભજનનો અર્થ એમ નથી કીર્તન ગાવા. સ્વામિનારાયણ 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 તમે રટન કરો. વૈષ્ણવ ભક્તો રાધે રાધે કૃષ્ણ રામાની દેવ તો સીતારામ સીતારામ એનું ભજન છે. એ ભજનની વાત કરીએ છીએ. ઓલા કીર્તન આવડતો તમ તાર ગાવ એનો કઈ વાંધો નહીં, પણ ન આવડતો તો વાંધો નહીં. સમજાણું ને ભજન? નતર કે આપણો રાગ નહીં, ગુરુ વારે વારે ભજનનું પ્રતિપાદન કરે, આપણું ગળું ન મળે ને ભજન ગાવું કેમ? પતિત પાવન સ્વામી બાલ મુકુંદ સ્વામી બધા વિચાર કરે આપણે ગાવું કેમ, કારણ કે ગળા બધા જબરા. એટલે 17 વર્ષના હોવ તો ટેવ પાડશો. જીવનમાં ભજનની જેને ટેવ પડે એના કામ પૂરા થશે. અને ભૂલતાની બીજા ત્રીજા કામ અધૂરા રહી જશે ને તો છોકરા કરી નાખે. હું તમને એમ કહું, બાપાએ સરસ બંગલો બનાવ્યો, બંગલો બન્યો, ફર્નિચર બાકી હતું ને બાપા વયા ગયા, તો પછી ફર્નિચર વિના બંગલો રહેવાનો કે છોકરા કરી નાખશે? છોકરા ફર્નિચર કરી નાખશે. સમજાય તમને? અરે કદાચ છોકરા પરણાવા ના બાકી હતા, સંબંધ છો તો ને બાપા વહી ગયા, છોકરા કુંવાર રહે, પરણી જાહે. પણ ભજન બાકી રહી જશે, મોક્ષ નું કામ બાકી રહી જશે તો બાપ એ છોકરા કરી નહીં દે, એ છોકરા કરી નહીં દે. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.